ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અત્યારના સૌથી મોટા સમાચાર એમ કહી શકાય કે ગુજરાત ભાજપની રાજનીતિમાં ભૂકંપ લાવનાર સમાચાર આપની ચેનલ એબીપી અસ્મિતા પર. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. રોનક, ગોવિંદ પરમારે આરોપ સીધો લગાવ્યો છે સાંસદ ઉપર. જૂથબંધી ભાજપમાં પણ આવે છે. ધ્વનિ ભારતીય જનતા પક્ષમાં ભૂકંપ લાવે એવા મોટા સમાચાર એટલા માટે કે એક જ ક્ષેત્રના ધારાસભ્યએ પોતાના જ ક્ષેત્રના સાંસદ ઉપર ગંભીર આરોપ લગાવ્યા. આરોપ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે જે ડેરી છે, ડેરીના રાજનીતિને લઈ આ મોટી બબાલ થઈ છે. કારણ કે બોર્ડની હમણાં જ જે ચૂંટણી થઈ હતી અને મારી જે વાત થઈ ગોવિંદભાઈ જોડે એ પ્રકારે બોર્ડની ચૂંટણીની અંદર 3 મતે તેઓને હરાવવાની અંદર મિતેશ પટેલની ભૂમિકા રહી અને જે માણસ હરાવવા પ્રયાસ કરતો હતો એને મિતેશ પટેલે નોમિની કરાવડાવીને બોર્ડમાં મુકાયા. એટલે કે સહકારી ક્ષેત્રની રાજનીતિની આડઅસર હવે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ ઉપર આવી રહી છે. એટલું જ નહીં, મિતેશ પટેલ ઉપર ગોવિંદભાઈ પરમારે એબીપી અસ્મિતા સાથે વાત કરતા સ્પષ્ટ અને ગંભીર આરોપ લગાવ્યા છે કોમવાદ ફેલાવાનો. કેમ કે આ નેતા ક્ષત્રિય સમાજમાંથી આવે છે ત્યારે તેઓએ એમ કહ્યું છે કે હું ક્ષત્રિય નેતા છું અને પટેલ કાર્યકર્તાઓ પટેલ નેતાઓને આગળ કરવાનો પ્રયાસ કરી મારું રાજકીય કદ કાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે જ સહકારી ક્ષેત્ર અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સના આ સૌથી મોટા સમાચાર અને રાજકીય ભૂકંપ ગણી શકાય. કારણ કે અત્યાર સુધી એવું હતું સહકારી ક્ષેત્ર જે છે એ ડિસ્ટર્બ થતું હતું મેઇન સ્ટ્રીમ પોલિટિક્સના કારણે. કેમ કે સહકારી નેતા દિલીપભાઈ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, પહેલા તો આપને અભિનંદન, આજે આપ મોટી સંસ્થામાં અધ્યક્ષ બન્યા બદલ. જી દિલીપભાઈ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, અવાજ આવી રહ્યો છે? હા દિલીપભાઈ, મોટા સમાચાર આવી રહ્યા છે સહકારી ક્ષેત્રના કારણે. ગોવિંદભાઈ પરમાર જે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી લડતા હતા, 3 મતે હાર્યા, ધારાસભ્ય છે સરકારમાં. તેમનું કેવું એમ છે કે હું રાજીનામું આપું છું કારણ કે સહકારી ક્ષેત્રની આ ડેરીની જે ચૂંટણી હતી એમાં ભાજપના જ નેતાઓએ તેમને હરાવવાનો પ્રયાસ કર્યો. એના આક્ષેપો બાબતમાં કશું નથી જાણતો, પણ સહકારી ક્ષેત્ર અને રાજકીય પ્રવૃત્તિ અને ભાજપ અલગથી જોવું જોઈએ. કદાચ સંસદ સભ્ય સાથે વ્યક્તિગત ન બનતું હોય અને સામે કામ કર્યું એને તો પણ જયારે ધારાસભ્ય થયા ત્યારે સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય ભાજપના સિદ્ધાંતો ઉપર થયા હોય, ભાજપની પાર્ટીના કોઈ સિદ્ધાંતોમાં ફેરફાર નથી કર્યો ત્યારે બોક્સ નહીં છોડવો જોઈએ. રજૂઆત હોય એ ઉપર કરવી જોઈએ. દિલીપભાઈ, એમનું કેવું એમ છે અને કેમ કે આપ નોમિનેશન કેવી રીતે આપ જાણો છો, કોઈ પણ ડિરેક્ટર નોમિની થતો હોય તેમાં સરકારની શું ભૂમિકા હોય, પક્ષની શું ભૂમિકા હોય? નોમિની માટે સરકારે પણ નિયમો છે એ તો હારેલા સભ્યોને ન કરવી જોઈએ અને હાઈકોર્ટના જજમેન્ટો છે નિમણૂકના આધારે ચૂંટાયેલી પાક જે હોય એમાં ફેરફાર થતો હોય તો પણ ન કરવું જોઈએ. એ આદર્શો જાળવવા જોઈએ. ત્યાંની વાસ્તવિક સ્થિતિ છે હું જાણતો નથી. આપણા દિલીપભાઈ, ગોવિંદભાઈ એવું પૂરતું હોય તો ચર્ચા કરીને આગળ. ગોવિંદભાઈ નું કેવું દિલીપભાઈ એવું હતું કે મને હરાવવા જે વ્યક્તિએ પ્રયાસ કર્યો ઉમરેઠ બેઠકથી, એ વ્યક્તિને નોમિની તરીકે નીમવામાં આવ્યો એટલે મને દુઃખ લાગ્યું. શું એટલે એને સરકારમાં જઈને રજૂઆત કરવી જોઈએ કે આવી પ્રવૃત્તિઓ કરી છે અને સંગઠનને જોવું. સરકારે પણ એ દિશામાં સંગઠને પણ દખલગીરી કરીને આ પ્રશ્ન રાજીનામું સુધી ન જાય ત્યાં સુધી સંગઠને વચ્ચેનો રોલ કાઢીને એમાં ભાગ લેવો. દિલીપભાઈ, આપ ત્રણેય સેક્ટરને ટચ કરો છો. આપ સહકારી ક્ષેત્રના પણ નેતા છો, પહેલેથી હતા. રાજ્ય સરકારને પણ રિપ્રેઝેન્ટ કરી ચુક્યા છો, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છો અને ધારાસભ્ય પણ રહી ચુક્યા છો. આ સંજોગોમાં આપ શું માનો છો, મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ અને સહકાર હવે એક સમય આવી ગયો છે બંનેને ફરી એકવાર અલગ રાખવું જોઈએ? બંનેને અલગ રીતે જોવું જોઈએ. ખાસ કરીને સહકારીમાં જેને ઉદારતાથી
સહકારી પ્રવૃત્તિને બાદ આવે એવું નહીં કરવું જોઈએ. સહકારી પ્રવૃત્તિ એક સેવાનું સાધન છે. ખેડૂતો અને ગરીબ લોકો સુધી પહોંચવા માટે ખૂબ વિવિધ રીતે કાર્ય થઈ શકે છે. સરકારે પણ આવી સહકારી પ્રવૃત્તિમાં જે નેતૃત્વ કરતા હોય એને અવરોધ થાય એવા નિર્ણયોની ખબર. જી દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. રાજનીતિમાં ભૂકંપ લાવનારા સમાચાર, દૂધની રાજનીતિના કારણે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં મોટો ભૂકંપ આવવાના સ્પષ્ટ સમાચાર છે. જે ગોવિંદ પટેલ રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે, માફ કરજો ગોવિંદભાઈ પરમાર, એ ગોવિંદભાઈ પરમાર સાથે મેં વાત કરી છે. ગોવિંદભાઈ પરમારનું કહેવું છે કે મેં મન બનાવી લીધું છે. મંગળવારે રાજીનામું આપવા માટે અધ્યક્ષનો ફોન, એટલે કે વિધાનસભાના અધ્યક્ષનો ફોન કરીને સમય પણ માંગ્યો છે. અધ્યક્ષે મંગળવારે સમય ફાળવ્યો હોવાનો ગોવિંદભાઈનો દાવો છે. આ તમામની વચ્ચે મોટા સમાચાર એ છે કે સ્થાનિક સાંસદ, આણંદના સાંસદ અને ઉમરેઠના ભાજપના જ ધારાસભ્ય વચ્ચેનો મોટો ગજગ્રાહ સામે ખુલીને આવ્યો છે. જે સામાન્ય રીતે કોંગ્રેસમાં જોવા મળતું હતું એ હવે કોંગ્રેસના નેતાઓને પણ આપણે પૂછી શકીએ. અમિત ચાવડા સહિત એ વિસ્તારના છે, ત્યારે એ વિસ્તારમાં જે જોવા મળતું હતું અથવા તો કોંગ્રેસમાં જે જોવા મળતું હતું એ જ પ્રકારનું હવે ભારતીય જનતા પક્ષમાં જોવા મળ્યું છે. કેમ કે મિતેશ પટેલ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે એબીપી અસ્મિતાએ મિતેશ પટેલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ટેલિફોન ઉપર, જોકે તેઓએ પ્રતિક્રિયા આપવાથી ના પાડી. પરંતુ ગોવિંદભાઈએ જે કહ્યું એ પણ આપણે થોડાક સમય પછી ફરી એકવાર પણ આપણે સંભળાવીશું. કારણ કે ગોવિંદભાઈએ ખુલીને અસંતોષ વ્યક્ત કર્યો છે. ગોવિંદભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે હું દુઃખી છું. ગોવિંદભાઈએ ત્યાં સુધી કહ્યું કે પક્ષના તમામ સ્ટેજે તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, તમામ સ્ટેજે કહી ચૂક્યા છે કે તેઓને અન્યાય થઈ રહ્યો છે. ગોવિંદભાઈએ એ પણ કહ્યું કે હું માત્ર 3 મતે જો હાર્યો તો એ પાછળનું કારણ કોઈ હતું તો મિતેશ પટેલ હતા. સાથે જ ગંભીર આરોપ, એક જ પક્ષના નેતાએ પોતાના જ પક્ષના સાંસદ ઉપર ગંભીર આરોપ લગાવ્યા અને કોમવાદ ફેલાવવાના આરોપ લગાવ્યા. એમ કહેવામાં આવ્યું, ધારાસભ્યએ એમ કહ્યું કે મારા જ પક્ષના, મારા જ વિસ્તારના સાંસદ એક કોમને વધુ પ્રાધાન્ય આપે છે અને મારી કોમના નેતાઓને પૂરું પ્રાધાન્ય નથી આપતા. એમને એમ પણ કહી દીધું કે હું જે સમાજમાંથી આવું છું, મારું કદ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મારા વિરોધી એટલે કે પક્ષ વિરોધી કામ કરનાર વ્યક્તિને જે ખેડાની જે આ ડેરી છે, જે સહકારી જિલ્લા સંઘ છે કે જેને અમૂલ નામની ડેરી છે, તેના બોર્ડની અંદર નોમિની કરવામાં મિતેશ પટેલની ભૂમિકા રહી અને એમને કેમ કે નોમિની કર્યા છે એટલે હું દુઃખી છું. સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિના ફરી એકવાર જણાવી દઈશ. અત્યાર સુધી કોંગ્રેસ તૂટે છે સાંભળતા હતા, પરંતુ પહેલી વાર ભાજપ તૂટે છે એવું બોલવું પડે એવા સંજોગો ગોવિંદ પરમારના નિવેદનથી સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જોકે સ્વાભાવિક રીતે જ ખુલીને હવે મીડિયા સમક્ષ આવી રહ્યા છે. ખુલીને ગોવિંદભાઈએ વાત કરી છે. અત્યાર સુધી જે પણ ધ્વનિ વાત થતી હતી એ પડદા પાછળ વાત થતી હતી. પહેલી વાર એબીપી અસ્મિતા ઉપર ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપતા ગોવિંદ પરમારે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે. ત્યાં સુધી કહી દીધું છે કે હું મારી નારાજગી લાંબા સમયથી વ્યક્ત કરતો રહ્યો છું, પરંતુ કોઈ પણ પ્રકારની સુનાવણી થઈ નથી. હવે તેઓ કહી રહ્યા છે કે પક્ષ તરફથી મને સમજાવવાનો પ્રયાસ અત્યાર સુધી કોઈ મોટા નેતાએ નથી કર્યો, પરંતુ શક્યતા છે કે હવે ભારતીય જનતા પક્ષ ડેમેજ કંટ્રોલ પણ શરૂ કરે. સ્વાભાવિક રીતે ડેમેજ કંટ્રોલ કરવા માટે આણંદ જિલ્લાના જે ભારતીય જનતા પક્ષના નેતાઓ છે તેમને પણ આગળ કરવામાં આવે અને તેમના માધ્યમથી ફરી એકવાર ગોવિંદભાઈ સાથે સંવાદ સાધવાનો પ્રયાસ થાય. પરંતુ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, ભારતીય જનતા પક્ષના ધારાસભ્યએ રાજીનામું આપવાની ચીમકી ખુલીને ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં એબીપી અસ્મિતા સમક્ષ વ્યક્ત કરી છે. એટલું જ નહીં, તેમને દાવો કર્યો છે કે રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યા છે. માત્ર અધ્યક્ષને મળવાનું બાકી છે. અધ્યક્ષનો સમય લઈ ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષનો મંગળવારનો સમય લઈ ચૂક્યા છે, કેમ કે શનિ રવિ રજાનો દિવસ હતો. મંગળવારનો તેઓએ સમય લીધો છે અને જો મંગળવારે જો રાજીનામું આપવાની પોતાની જીદ ઉપર તેઓ અડગ રહે તો સ્વાભાવિક રીતે જ આ ટર્મની અંદર પક્ષથી નારાજ થઈને આ પ્રકારે રાજીનામું આપવાવાળા પહેલા આ નેતા હશે. અગાઉ મધ્ય ગુજરાતની અંદર આપણે જોયું છે કે ઘણા નેતાઓ નારાજગી પક્ષમાં વ્યક્ત કરી ચૂક્યા છે. મધ્ય ગુજરાતના વાઘોડિયાના ધારાસભ્ય પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. સાથે જ અન્ય ધારાસભ્યો કેતનભાઈ પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પહેલા એક દાવો એ પણ હતો કે ત્યાં આગળ મધ્ય ગુજરાત વડોદરાને એટલું પ્રતિનિધિત્વ નથી આપતું, પરંતુ રાજીનામાની વાત ક્યારે નહોતી આવી. અત્યાર સુધી જે વાત આવતી હતી એ અધિકારીઓ પ્રોપર કામ નથી કરતા નથી આવતી, પરંતુ પહેલી વાર, ફરી એક વાર કહીશ, પહેલી વાર ભારતીય જનતા પક્ષની રાજનીતિની અંદર કમસે કમ આ ટર્મની અંદર
એક ધારાસભ્યએ ખુલીને રાજીનામું આપવાની ચીમકી ઉતારી છે. કેતન ઇનામદારે ચીમકી ઉતારી હતી. એ વખતે પક્ષના જે અધ્યક્ષ હતા જીતુભાઈ વાઘાણી, તેઓ સમજાવવા ગયેલા અને તેઓ સમજી પણ ગયેલા, કારણ કે એ વખતે તેમના મત વિસ્તારનો પ્રશ્ન હતો. મત વિસ્તારનો પ્રશ્ન સોલ્વ કરવાની વાત કરી હતી. પરંતુ આ વખતની જે વાત છે તે ચોક્કસથી ઘણી ગંભીર ગણી શકાય, કારણ કે એક સાંસદ અને ધારાસભ્ય વચ્ચેના ગજગરાની આ વાત છે. ત્યારે સ્વાભાવિક રીતે જ આ ચિંતાનું કારણ પક્ષ માટે ગણી શકાય અને એટલે જ સહજ છે કે પક્ષ તરફથી પણ હવે પ્રયાસ થશે. ગોવિંદભાઈ કહી ચુક્યા છે કે તે તમામ તબક્કે આની રજૂઆત કરી ચુક્યા છે. પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એવી પણ રજૂઆત કરી ચુક્યા છે. ભારતીય જનતા પક્ષના અનેક નેતાઓનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો અમે પ્રયાસ કર્યો છે. જે મિતેશભાઈ ઉપર આરોપ લાગ્યો એ મિતેશભાઈનો પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. જો કે મિતેશભાઈ પટેલે ના પાડી છે. ફરી એકવાર જણાવી દઉં, 2019માં પહેલી વાર મિતેશ પટેલ, જે ખુદ વ્યવસાયી છે, દાળના વ્યવસાય સાથે જોડાયેલા છે, પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યા. લોકસભાની ચૂંટણી ડંકાની ચોટ ઉપર જીત્યા અને ભરતસિંહ સોલંકીને હરાવીને જીત્યા હતા. અને મહત્વની આ ચૂંટણી જે જીતનાર વ્યક્તિ હતા એ અને એક ધારાસભ્ય વચ્ચે, અને ગોવિંદભાઈ પરમારનું બેકગ્રાઉન્ડ કહી દઉં તો 9મી વિધાનસભાની અંદર તેઓ ધારાસભ્ય, એટલે કે 1995 થી 97 સુધી ધારાસભ્ય રહ્યા. 10મી વિધાનસભાની અંદર તેઓ ધારાસભ્ય રહ્યા. 10મી વિધાનસભા એટલે કે 1998 થી 2002 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા. ત્યારબાદ 28મી ઓક્ટોબર 1997 થી 12 માર્ચ 1998 સુધી ગુજરાત સરકારમાં મંત્રી રહ્યા, એટલે કે બાપુની સરકારમાં સંભવત મંત્રી રહ્યા. ખુદ ક્ષત્રિય સમાજ ચિખોદરા, એટલે કે આણંદ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે. સાથે પ્રદેશ કોંગ્રેસ પક્ષ સાથે એક સમય જોડાયેલા હતા. અને કેમ કે આપણે જાણીએ છીએ કે એ વિસ્તાર ભરતસિંહ સોલંકીનો મજબૂત ગઢ ગણાય છે, ત્યારે સ્વાભાવિક રીતે આ જે વિખવાદ ઉભો થયો છે તેનો ફાયદો કોંગ્રેસ લેવાનો પ્રયાસ કરે. આવો તમને બતાવીશ, આવો તમને સંભળાવીશ. ગણતરીની મિનિટો પહેલા મેં જ્યારે વાત કરી ગોવિંદભાઈ પરમાર સાથે, ત્યારે તેઓએ ખુલીને કેવી રીતે નારાજગી વ્યક્ત કરી. ગોવિંદભાઈ, વિગતવાર જણાવો, સમસ્યા શું હતી અને આપ નારાજ છો એટલે રાજીનામું આપવાના છો ધારાસભ્ય પદથી? હા, રાજીનામું આપવાનું વિચારેલું છે મંગળવારે. આપ મંગળવારે ધારાસભ્ય પદથી રાજીનામું આપવાનું મન બનાવી ચુક્યા છો અને એ માટે અધ્યક્ષશ્રીને મેં ફોન કરીને વાત કરી દીધેલી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રીનો આપણે સમય પણ માંગેલો છે. હાજી. અને કારણ શું ગોવિંદભાઈ? કારણ અમારા સંસદ સભ્ય ખરા ને મિતેશ પટેલ જી, એ કોમવાદ છે, બિલકુલ કોમવાદી જ્ઞાતિવાદ ચલાવી રહ્યા છે. જી જી. અમૂલ ડેરીની ચૂંટણીમાં જી મને જેને હરાવવાનું કામ કર્યું હતું જી, અને મને કઈમાંથી નીતિશભાઈ અને બધા ભેગા થઈને હરાવ્યો મારી વાત સંગઠને. જી. 20 મત પટેલ ના હતા, એમાંથી એક પણ મત મને આપણે શક્યા નહીં. જી, સમજ્યા? હરાવવાનું કામ એમણે પહેલેથી જ કર્યું, નક્કી કર્યું. એટલે આપના અમૂલ ડેરી એટલે આણંદની જે ડેરી ખરી એની અંદર હરાવવા માટે આપના કહેવા પ્રમાણે જે વ્યક્તિએ કામ કર્યું હતું એને બોર્ડ મેમ્બર બનાવે એવું થયું? હા, એને બોર્ડ મેમ્બર બનાવ્યો ઉપર સરકારમાંથી. શું નામ હતું એનું નામ છે ભરત પટેલ. ભરતભાઈ પટેલના બોર્ડ મેમ્બર બનાવવામાં મિતેશભાઈની ભૂમિકા રહી આપના કહેવા પ્રમાણે. હા. અને આપ એટલે જ રાજીનામું આપવાનું મન બનાવી ચુક્યા છો કે અમૂલ ડેરીની અંદર આપના વિરુદ્ધ, એટલે કે પક્ષના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ કાર્ય કરનાર વ્યક્તિને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. હા, અને એ જ્યાંથી ચૂંટાયા ત્યાંથી કોમવાદે ચાલુ કર્યો છે ભાઈ. પણ મિતેશભાઈ એટલે આપણા સાંસદ શ્રી મિતેશભાઈ સાંસદે કોમવાદ ફેલાયો. હા. શું કર્યું મિતેશ પટેલે? કોમવાદ કેવી રીતે ફેલાવ્યો? કોમવાદ પટેલે હમણાં હરાવવાનું કામ કર્યું. ક્ષત્રિય છે એટલે નહીં જીતવા જોઈએ. પેલા ભાઈ પાછું ક્યાં છે એને પછી ફરી બનાવ્યો સરકારમાં નિર્માણ. જી જી. એક વાર આપને રોકી સ્પષ્ટતા કરીશ. ગોવિંદભાઈ પરમારની મોટી જાહેરાત છે. માફ કરજો, ગોવિંદભાઈ પટેલ નહીં પરંતુ ગોવિંદભાઈ પરમાર જે ઉમરેઠના ધારાસભ્ય છે, ફોન લાઈન ઉપર છે. તેઓએ મન બનાવ્યું છે રાજીનામું આપવાનું. ગોવિંદભાઈ, જણાવો વિગતવાર ફરી એકવાર, મિતેશભાઈ થી શું સમસ્યા થઈ? મિતેશભાઈ શું કરતા રહ્યા? મિતેશભાઈ જયારે અમારે અમૂલની ચૂંટણી આવી ને, અમૂલ ડેરીની ચૂંટણી આવી ત્યારે એ લોકોએ મીટિંગ ભરી અને નક્કી ઉમેદવાર કર્યા. અમને સોંપરો મારી વાત. જી. અમને કોઈ પૂછ્યું નહીં. હું અહીંયા ધારાસભ્ય છું છતાં પણ મીટિંગમાં બોલાયો નહીં એ લોકોએ. જી. અને 80 વોટ અમારા ક્ષત્રિયોના છે, 20 વોટ પટેલના છે
છતાં પટેલનો વોટ નક્કી પટેલને અહીંયા ઉમેદવાર બનાવ્યો આણંદમાં અને બોરસદમાં બનાવ્યો વાંકલામાં એ પટેલ બનાવ્યા જેના 14 મત છે. ખબરો જી હલો જી જી હા એ 14 મત છે. એક બધા જીતી શકે નહીં અને બોરસદના જે વાંકલામાં જે ઉભો હતો એ માણસને પર ટેકો જાહેર કરી દેવડાયો કોંગ્રેસમાં. જી નીતિભાઈ કહેવાય થયેલો ટેકો એટલે અહીંયા પણ એ કરવા ફરતા હતા જી પણ છતાં મેં આડે કરીને હું તો ઉભો રહેવાનો હતું. હું કોઈ સંજોગો મને ખેંચવાનો નહીં પાછો એટલે મેં ખેંચ્યું નહીં. એટલે આ લોકોને શું થયું અમારું માન્યું નહીં એટલે આ લોકો વિરોધમાં પડી ગયા બધા આખું સંગઠન. જી શું અને 3 મતથી હું હારેલો હતો અને હાર્યા પછી મેં આટલો ખર્ચો કર્યો તો મને પૂછવું જોઈએ કે તમારે શું કરવાનું છે ભાઈ. પહેલું સંગઠન પૂછા સિવાય પાછો મારે અમે હરાવવાનું કામ કર્યું એને પાછો મૂકી દીધો. જી મેં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે. પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે. જી પ્રમુખ રજૂઆત લિખિતમાં આપી આવ્યો છે એનું. પ્રમુખ છે એટલે પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલને આપે રજૂઆત કરેલ છે. પાટીલને હું લિખિતમાં આપી આવ્યો છું. રૂપાણી સાહેબને પણ આપી આવ્યો છું. જાડેજા સાહેબને પણ આપી આવ્યો છું. ભીખુ દલસાઈને પણ આપી આવ્યો છું. જી બધાને આપી આવ્યો છું લિખિતમાં. તો હવે તમને કોઈ સમાધાન કરવાની ઈચ્છા કે કદાચ પક્ષ તરફથી હજુ સુધી કોઈ આવ્યો સમાધાન નહીં. મને પંકજભાઈ ફોન આવતો પંકજભાઈ દેસાઈ દંડક જી એમને કીધું તમે ગોવિંદભાઈ ઉતાવળ ના કરશો એવું કહ્યું હતું જી અને સભ્ય તમે ભરમપત ને વાત એમને ફોન પર મેં વાત નહીં કરી એમની જોડે. પણ આપ માની જશો ખરા? હવે શું કરે તો તમે માની શકો? તમારી માંગ શું હે? પાર્ટી જોડે? પાર્ટી જોડે મારે કશું છે નહીં. સાંભળો મારી વાત. જી અને હું બીજી પાર્ટી બદલવાનો પણ નહીં. જી પણ અહીંયા સંસદ જે ચલાવી રહ્યા છે એ નારાજગી છે. મારે રાજીનામું આપવું છે અને એવા એની મેરે ઉમેદવાર શોધી લે બીજો એટલે જીતાડી દે. મારે જોવું છે બસ. આપ ધારાસભ્ય પદથી રાજીનામું આપવા માંગો છો પણ પક્ષ છોડવા નથી માંગતા હા અને એ પણ કારણ સ્થાનિક સાંસદની આપણા કહેવા પ્રમાણે કોમવાદી નીતિના કારણે. અને તમે ક્યારે પ્રયાસ કર્યો મિતેશભાઈને સમજાવવાનો કેવો વાત કરવાનો કેવો? ના એમણે મને આજે ફોન આવ્યો તો મહેશભાઈ પ્રમુખનો ને એમનો કે મારે તમને મળવું છે. મેં ના ભાઈ મારે તમને મળવું નહીં. શું કારણ મળવું આવે? આટલું બધું આપણે કર્યું ત્યાં પછી હવે અમને મળી શું કામ છે અમારી જોડે? અધ્યક્ષશ્રીએ શું કહ્યું? પક્ષના અધ્યક્ષશ્રીએ તમને આટલું બધું નુકસાન અમને પહોંચાડ્યું મને પછી મારે અમને જોડે મળી શું કામ છે? તો પક્ષના અધ્યક્ષશ્રીએ શું કહ્યું આપને? એ અધ્યક્ષ મને કઈ વાત જ નહીં કરી. હું ફરી મળવા ગયો જ નહીં અને એ લોકો આ લોકોએ નક્કી કરી અને નામ જે મોકલ્યું ને એ લોકોએ પછી સિલેક્ટ કરી દીધું એનું પેલાનું. અને આ નિયુક્તિ કોણ કરશે? એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી બરાબર ને? હા હા અમૂલ અમૂલ. અને એની ડિરેક્ટર એટલે કઈ બેઠક માટેના ડિરેક્ટરનો આ વિવાદ થયેલો? આણંદ ઉમરેઠ બે ભેગું છે ને. કયું કયું? આણંદ ઉમરેઠ. આણંદ અને ઉમરેઠ બેઠક જે હતી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘની આણંદ અને ઉમરેઠની બેઠકમાં આપના કહેવા પ્રમાણે પક્ષના વિરુદ્ધ કામ કરનાર આપના વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિને ડિરેક્ટર નોમિની ડિરેક્ટર બનાવ્યો એટલે આપ નારાજ થયા. બસ બસ બરોબર છે. અને આપના કહેવા પ્રમાણે મિતેશભાઈનું આ કાર્ય હતું જે સાંસદ છે